તૂટल्या ટેબલ ભાંગલી ખુરશીઓ કર્યું કમઠાણ ભેગું કર્યું. એક અતિથિ વિશેષ આવ્યા, એ વળી જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ, હું પ્રમુખ, અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ થયો. સેક્રેટરી આમ સંસ્થાનો પરિચય આપ્યો અને અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ વળી માઇક સામે આવ્યા. એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને ને આખા ગામને એની છાયામાં સમાવી. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારી શું કરશે. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એને મુક્તિપત્ર મને આપ્યું. મેં હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહીં, પણ એવી મૂર્ખાઈ કરી. મેં વળી પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું. મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. દાખલ થવાની સલાહ આપી. મંજિલને મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. એટલે કાવ્યનો એક સંગ્રહ, પછી હાસ્યનો, પછી પ્રેરક પ્રસંગો. પ્રસંગો ઘણીવાર નાના હોય છે પણ બહુ અસરકારક હોય. કરુણા ઉપર મારે એકવાર બોલવાનું હતું. મેં કીધું ભગવાન બુદ્ધ જેતવનના રસ્તે જતા, એમાં આદિવાસીઓનો વિસ્તાર આવ્યો. જોયો આદિવાસીઓ હતા, પણ એક ધર્મસ્થાન કોઈ હતું અને પથ્થરો હતા, લોહીના છાંટા, લોહીવાળા હતા. ત્યાં પશુને ઊભું રાખેલું, પશુ સરસ જોઈતું. બુદ્ધે આ દ્રશ્ય જોયું અને કીધું આ શું કામ અહીં પશુને થાય? તો કે એનો વધ કરજો. શા માટે? તો કે અમને પુણ્ય મળશે. એટલે એ જ ક્ષણે ભગવાન બુદ્ધ પશુની જગ્યાએ ઊભા રહી ગયા અને એ લોકોને કીધું તમે આ પશુને છોડી દો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. તો વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા છે. દયામાં હજી દંભ હોઈ શકે કે વિદ્યાર્થીઓ છે, ગરીબ છે, આપો, આપણા તરફથી પુસ્તકો આપો, સ્કોલરશીપ આપો, એ લોકોને રહેવાની સારી વ્યવસ્થા આપો. પણ દયાળુના હાથ હંમેશા ઉપર રહેશે. એમાં આવો દંભ હોઈ શકે, પણ કરુણામાં ન હોય. ગાંધીજીએ બેનને કીધું કે બેન સ્વચ્છતા રાખો, સુઘડતા રાખો. કે બેને ગાંધીજીને એમ કીધું બાપુ આ એક સાડલો છે, બોલો કઈ રીતે મારે રાખવું? અને એ જ ક્ષણે મહાત્મા ગાંધીએ નિર્ણય લઈ લીધો કે હું 2 જ વસ્ત્રો ધારણ કરીશ. જે તમે જોવો છો ને સૂકી પોતરી એની અને માથે એક ઉપવસ્ત્ર, બસ આટલું જ. ઇંગ્લેન્ડ ગયેલા ગાંધીજી અને ત્યાં પંચમ જ્યોર્જે મુલાકાત આવી. ઇંગ્લેન્ડ તો રૂઢિચુસ્ત પ્રજા, ફૂલ ડ્રેસમાં જવું જોઈએ પ્રોટોકોલ પ્રમાણે, એમાં શહેનશાહ અમે બકિંગહામ પેલેસ. પણ ગાંધીજીએ કીધું કે મુલાકાત આપને આપવી હોય તો સારી વાત, પણ હું તો આ જ પોશાકમાં જઈશ. અને છેલ્લે હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા એવી વિન્સ્ટન ચર્ચિલ એ વખતે વડાપ્રધાન હતા ને, એને આવી ટીકા કરી હતી ગાંધીજી, પણ સમ્રાટે એની મુલાકાત આપી. તો આ દેશના પ્રતીક તરીકે જેને મૂકી શકાય એવું વ્યક્તિત્વ, એવા વ્યક્તિત્વ હવે બહુ ઓછા રહ્યા. એટલે પ્રેરક પ્રસંગ હોય, કુંભનો મેળો, હજારોની લાખોની મેદની, એમાં એક કલાકાર હાવ ઉદાસ થઈને આમ ઉભેલા. દિલરુબાઈના હાથમાં હતું. કરુણતા એ હતી, કલાકાર પ્રજ્ઞાચક્ષ હતા. તો બીજા એક સજ્જન નીકળ્યા, એને કીધું કેમ આટલા બધા ઉદાસ છો? એ
કે હું તો અંધ છું. ધક્કા મૂકીમાં લોકોએ પાડી દીધો મને. મારી હથેળી ઉપરથી હાલી ગયા, હથેળી ચીરાઈ ગઈ. હવે હું દિલરૂબા નથી વગાડી, નકર દિલરૂબા વગાડીને ગઈ અને હું રોજી રડું. પેલા સજ્જને એમ કીધું કે તો હું વગાડું ને તમે ગાઓ એમ સંગત થશે? અરે કે તો રંગ રહી જાય. એટલે કોણે દિલરૂબા રહીને વગાડ્યું ને અને પ્રજ્ઞાચક્ષુ કલાકારે ગાયું, પણ જમાવટ થઈ ગયો. લોકોએ આપ્યા પુષ્કળ પૈસા. એ બધા પ્રજ્ઞાચક્ષુ કલાકારોને કલાકારને સુપ્રત કરીને ઓલા સજ્જને વિદાય લીધી. પણ એને એટલો પરિચય ન આપ્યો કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર, આનું નામ કરુણા. એની વેદના અને ઓમકારનાથ ઠાકોરજીની વેદના એક થઈ ગઈ, એટલે આનું નામ કરુણા. તો આવો પ્રેરક પ્રસંગ મને કોઈ યાદ આવે કે ક્યાંયથી સાંભળવા મળે, એટલે હું એની નોંધ કરી લઉં. અબ્રાહમ લિંકન, અમેરિકન કોંગ્રેસ, એટલે અહીંયા પાર્લામેન્ટને કોંગ્રેસ કહેવામાં આવે. કોંગ્રેસમાં હાજરી આપવા જતા પ્રેસિડેન્ટે આમ જોયું કે ભૂંડનું બચ્ચું કાદવમાં પહોંચી ગયું. પ્રેસિડેન્ટ જડ મોટર ઊભી રાખી, ઉતરી અને બચ્ચાને બહાર કાઢીને મૂકી. સૂટ બગડી ગયો, કાદવવાળો થઈ ગયો. પછી અહીંયા એને રજૂઆત કરી પાર્લામેન્ટમાં, પણ લોકોએ પૂછ્યું કે આ આમ કેમ થયું? એટલે લિંકને જે જવાબ આપ્યો કે એક બોન્ડનું બચ્ચું કાદવમાં ખૂંચી ગયું હતું, એ જોઈને મને દુઃખ થયું, એટલે મારું દુઃખ દૂર કરવા એને બહાર કાઢ્યું. વાત ક્યાં છે કે મારું દુઃખ દૂર કરવા માટે એને બહાર કાઢ્યું. આનું નામ કરુણા. એટલે આવા પ્રેરક પ્રસંગો અને વાંચવા, આનાથી ઘણી પ્રેરણા મળે જીવનમાં. અને વાક્યો, દાખલા તરીકે જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના એ દુઃખનું મૂળ છે. આજથી 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે આ વાત આ દેશને સમજાવી. શ્રીજી મહારાજને પૂછવામાં આવ્યું હતું કે માયા એટલે શું? એમણે એવું સમજાયું કે ઈશ્વરની આરાધનામાં જે અવરોધરૂપ બને એનું નામ માયા. એટલે સારું વાક્ય હતું, મને ગમે એટલે હું એની નોંધ કરી લઉં. But dissatisfaction with what you have and desire for what you have not is the cause of your suffering. જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના એ દુઃખનું મૂળ છે. અને જોજો તમે માણસને આમ આપણે જીવન જીવી છીએ એટલે એની જરૂરિયાત તો છે. કપડાં જોઈ, મકાન જોઈ, રોટી જોઈ, રોજી જોઈ, આ બધું તો જોઈ. એના માટે પ્રયાસ કરો તો કાંઈ ખોટું નથી. પણ કુદરતની એવી રચના છે કે શારીરિક જરૂરિયાતો રહીને એ 100% પૂરી થઈ જાય. જો જમવા તમને બેહારો તો જમીને કેટલું જમી લે. થોડીક ભૂખ રાખી અને ઉઠી જવું, એમાં આરોગ્યના મોટા ભાગના નિયમ આવી જાય. બોલો, ખાલી થોડી ભૂખ રાખીને ઉઠી જવું, બસ આટલી જ વાત. તો આ બધી જીવનની જરૂરિયાતો છે, એ પૂરી પડે, પણ માનસિક જરૂરિયાતો પૂરી જ ન પડે. જે જમવા તમે બેહારો તો શું કરી કરો? 5 લાડવા, 6 લાડવા, હવે નહીં, 100% જમી લીધું કે હા હવે એક હાલે જ નહીં. ઊંઘ એ નહીં, કેટલું ઊંઘો, કપડાં કેટલા પહેરો. તો શારીરિક જરૂરિયાતો બધી પૂરી થાય, પણ માનસિક જરૂરિયાતો આહા, 1 કરોડ રૂપિયા ભેગા થાય તો હવે સંતોષ ના હજી થોડાક વધુ. એટલે અને એમાં આ પૈસાના વાત વારી ઘડી આવે છે એટલા માટે કે આજ માણસ પાગલ થઈ ગયો પૈસાવાળો. એક પશુ હોય ને એને ઝાડની હારે બાંધ્યું હોય તો દોરી જેટલી લાંબી હોય ને એટલામાં એ ફરી શકે. એમ તમારી આર્થિક જે સ્થિતિ હોય ને એ પ્રમાણે તમારી મર્યાદા અંકાય.
કે ભાઈ સેકન્ડ ક્લાસમાં આપણે મુસાફરી કરીએ કે રેલવેમાં, પણ પૈસા હોય તો એસી સેકન્ડ ક્લાસ, વધુ પૈસા હોય તો ફર્સ્ટ ક્લાસમાં, એથી વધુ પૈસા હોય તો 12 કલાક ટ્રેનમાં બેસતું હોય છે, વિમાનમાં બેસી જાઓ, રાજકોટથી 45 મિનિટમાં મુંબઈ, હાલો અમદાવાદથી લંડન 8 કલાકમાં. એટલે સંપત્તિ છે ને તમને મર્યાદા ઓળંગવાની સવલત આપે, અને માણસ જેટલી મર્યાદા ઓળંગે ને એટલો અહમ સંતોષ. સંપત્તિ હોય તો એમ કે એ પ્લેનની રેગ્યુલર ફ્લાઇટમાં ન જવાય. આપણે જામનગર ફંક્શન છે, પછી ભાવનગર છે, પછી વડોદરા છે, પાછું અમદાવાદ, ચાર્ટર પ્લેન કરો, તો ફરજ છે. શિકાગો અમે ગયા ને તો અહીંયા અમે જેને અહીંયા ઉતર્યા હતી કે એક સોસાયટી આપણે જોવા જઈએ. અરે મેં કીધું અમદાવાદમાં ઘણી સોસાયટીઓ છે, એટલે સુરેન્દ્રનગરમાં ગામે ગામ હોય, કે આવી તમે નહીં જોઈ હોય. ખરેખર અમે ગયા ત્યાં લાગ્યું કે આવી જોઈએ જ નથી. એરોસ્પેસ સોસાયટી, જેને પોતાની માલિકીનું વિમાન હોય ને એ જ સોસાયટીમાં રહી શકે. આપણે મોટર માટે ગેરેજ એમ બંકર બધા વિમાન, એક વળી કોમન એરપોર્ટ, એમાં બધાના વિમાન ઉતરે પાછા ભાઈ અહીં બેઠા હોય ને અમદાવાદમાં બેઠા હોય ને એમ થાય કે હાલો દિલ્હી આંટો મારી આવી, સાંજની ચોકમાં ચા પાણી પીને પાછા સીધા દિલ્હી ઉપર. એટલે આ સંપત્તિ છે ને એ મર્યાદા ઓળંગવાની છૂટ આપે, અને એટલે અહમ સંતોષાય. 2 જણા દિવાલમાંથી ખીલી આમ ફોટા લગાડતા, એક જણા આમ ફોટો પકડ્યો, બીજો વળી ખીલી હાથમાં લઈને વિચારે ચડી ગયો. એ કે આ જો કંપનીવાળા કેવા મૂર્ખ છે, આ ખીલીને આની કોર ટોપકો એવોને વાહેણી આવી. બીજો વળી વિચાર કરીને કે આ ખીલી જે છે ને એને કે આની કોર ટોપકો ને આની કોર અણી આવી છે, જો બોલો કે તારામાં અકલ નથી, આ ભીંતની ખીલી છે, આ ભીંતની છે, આમ ના માલ્યા એવા, આની કોરણી હતી ને, અહીં ફોટો ટળવાનો તો અહીં ચડ્યો, આ ભીંતની ખીલી છે. કેટલું હાસ્યાસ્પદ લાગે. આખી જિંદગી આમ બન્યા કરે, માણા ભીંતો બદલ્યા કરે, ખીલી આમ ન ફેરી શકે. કારણ કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અંગ્રેજી જાણો ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ વાક્યમાં વચ્ચે આવે તો નાનો ન હોય, એના માટે મીંડા મીંડા ન હોય. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, કારણ કે હું છું. અને અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તોય માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટકેસમાં. સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં, વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. ખૂબ ખૂબસૂરત અણમોલ જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં, અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. એટલે પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ માટેની આ દોડ જ્યાં સુધી ચાલુ રહેશે ને ત્યાં સુધી સંસાર, અને એ જ્યાં અટકશે એટલે સંન્યાસ શરૂ. જ્યાં અટકે ને જ્યારે અટકે ત્યારે સંન્યાસ શરૂ થઈ જાય. તો એક સુવિચાર હોય તો એના ઉપર તમે એની હું નોંધ કરી રાખું, પછી મને વિચાર આવે. પછી કાવ્ય હોય તો એના ઉપર વિચારી, સુવિચાર ઉપર, પ્રેરક પ્રસંગ ઉપર. દાખલા તરીકે સિંગાપોરમાં છે ને હું કાર્યક્રમ આપવા આમ બેઠો, એટલે એક નાનકડું બાળક આવ્યું, એવું રોષપુષને આમ તૈયાર થઈને આવેલું. એ આવીને સીધો મને ભેટી જ પડ્યો. બહુ હું ખુશ થઈ ગયો. મેં એને મારી બાજુમાં બેહાડ્યું. લોકો નાના બાળકોને ઓળખાણની જરૂર નથી, આપણને એમ હોય કે કોઈક ઇન્ટ્રોડક્શન આપે તો આપણે વાત કરીએ એમ. તો આવીને મને ભેટી પડ્યું. પછી એના મા બાપ આવ્યા. એ કે અમારા દાદા દેશમાં ગયા છે ને તો આ ગમે એ વ્રત પાસે વયું જાય. પણ મને ગમ્યું બહુ કે કેવું મજાનું બાળપણ
કેવું નિકાલસ ભોળ પણ લાવ શોધી લઉં ફરી વેરી દઉં આ શાણ પણ. સમસ્યા બધી શાણ પણ આવ્યા પછી સર્જાની, જો બાકી ઓલા બાળકોને તો કાંઈ છે જ નહીં. ભગવાન બુદ્ધ છે ને એક ટેકરી ઉપર આમ બેઠા હતા, દરિયાનો કિનારો હતો અને રેતીનો પટ હતો. તો એ રેતીમાં બાળકો રમતા, નાના નાના બાળકો, કોઈ કુબા બનાવે ને, કોઈ મકાન બનાવે ને, કોઈ ઘર બનાવે ને, કોઈ વળી કિલ્લાની દિવાલ છે ને, એટલા બધા મગ્ન હતા એના ઓલામાં. વળી કોકનો પગ લાગી જાય ને વળી દિવાલ તૂટી જાય તો પાછા બાજ્યા ને વળી પાછા ભેગા વળી બનાવે. તે બધું ભગવાન કરુણાપૂર્ણ નેત્રથી જોઈ રહ્યા હતા બાળકોની રમત. એમાં દાસી આવી અને દાસીએ એટલું જ કીધું કે બાળકો, સંધ્યાનો સમય થયો છે, તમારી માતા તમને બોલાવે છે, ચાલો ઘરે. અને એ જ ક્ષણે આ જે કંઈ બનાવ્યું હતું ને એ તોડી ફોડીને કુશળતા કૂદતા હાથમાં હાથ નાખીને રવાના થઈ. પછી ભગવાન બુદ્ધને એક પ્રવચન આપવાનું. તો એમણે આ જ પ્રસંગ વર્ણવ્યો. નાના બાળકો રેતીમાં રમતા એને આવું બનાવ્યું. પણ દાસીએ આવીને એટલું જ કીધું કે સંધ્યાનો સમય છે, તમારી માતા તમને બોલાવે. એ જ ક્ષણે બધું વ્યર્થ થઈ ગયું, જે કંઈ એને બનાવ્યું હતું. એ જ રીતે જેદી સત્યનો સાદ સંભળાય છે ને તેદી આ સત્તા ને આ સંપત્તિ ને આ વૈભવ ને મોજ શોખ ને ભોગ વિલાસ બધું વ્યર્થ થઈ પડે. પછી પૈસા